મરાઠી અને ઉર્દુ ભાષામાં થઈ ગયેલો છે અને હવે અંગ્રેજીમાં થવાનો છે. અશોકપુરી મૂળતઃ એક પોતાને ખેડૂત સમજે છે, એટલી મોટી ખેતી છે એમની. અને એમની નવલકથા કે કથા એ કથા નથી, પણ એમના પોતાના અનુભવો છે, આમ હું જાણું છું. મારી અને અશોકપુરીજીની ઓળખાણ બહુ વર્ષની છે. અમારે અહીંયા રણુ ગામ છે, ત્યાં તુળજા માતાજીનું એક નાનું મંદિર છે. આ મંદિરના અમે બધા ભક્તો છે અને અમે તુળજા પરિવાર કરીને પોતાને ઓળખીએ છીએ. અશોકભાઈને મારી ઓળખાણ ત્યાં થઈ અને અમારા રાજેન્દ્ર કેરી મહંત શ્રી હતા, એમના જોડે અમે બહુ એક ફેમિલી જેવા રહેતા હતા. તો આ સમયમાં અશોકજીને અવોર્ડ મળ્યો હતો અને આ અવોર્ડ કેવી રીતે મળ્યો એનો એટલું સરસ વર્ણન એમને મને કરી આપ્યો હતો કે અવોર્ડ મળ્યો ત્યારે તો ટેલિગ્રામનો જમાનો હતો. તો એમને ટેલિગ્રામ આવ્યો એટલે પોસ્ટમાસ્ટરને એમને જણાવ્યો નહીં કે શું થયો છે, ખાલી એમને બોલાવ્યો પોસ્ટ ઓફિસ ઉપર. અને પોસ્ટ ઓફિસ ઉપર જ્યારે ગયા ત્યારે પહેલાંથી લાઈનમાં બધા ઊભા હતા અને ત્યાંના જ બધા ફૂલો વગેરે લઈને ઊભા હતા અને આ ફૂલો વગેરે આપીને એમનું સન્માન કરીને એમને ટેલિગ્રામ આપ્યો હતો. આ બહુ પહેલાંની વાત છે. હવે હું અશોકપુરીજીને સન્માન કરવા માટે અમારા રણુના મહંતશ્રીની પત્ની અહીંયા આવી છે અને વિનંતી કરું છું કે એમને ફૂલની બાસ્કેટ આપીને એમનું સન્માન કરે અને એને વિનંતી કરું છું કે એમને ભાષણ ચાલો. વર્ષની સૌને શુભકામનાઓ. હું પોતે એમ માનું છું અને તમારે પણ એમ માનવાનું છે કે હું કોઈ વક્તવ્ય આપવા આવ્યો નથી. એવું આપણે સમજી લઈએ કે હું મારા ખેતરમાં બેઠો છું, ખેતરમાં બેઠો હું વાત કરું છું ને તમે બધા સાંભળો છો. એટલે વિદ્વતા કરતાં હૃદયની લાગણી, વિદ્વતા કરતાં મને જે સૂઝ્યું તે, વિદ્વતા કરતાં મને જે સમજાયું તે, અને આ બધાના અંતે એણે મારી પાસે જે લખાવ્યું તે, એની હું વાત કરવા આવ્યો છું. મારા અનુભવ નહીં, પણ મારા અનુભવોમાંથી મને જે અનુભૂત થયું છે, મને જે કંઈ સારા માઠા અનુભવો થયા છે અને એમાંથી મને જે કંઈ સમજાયું છે એ સમજણની હું વાત કરવા આવ્યો છું અને એ સમજણની જ મેં નવલકથાઓ લખી છે. સૌ પ્રથમ આ મારી વાત, અને તમે વક્તવ્ય કહો છો તો વક્તવ્ય, હું મારા પરમ સખા રાજેન્દ્રગીરીને સમર્પણ કરીને, એમને યાદ કરીને, એમનું સ્મરણ કરીને હું મારી વાતનો આરંભ કરું છું. અને એ પહેલાં મારી બીજી કોઈ પણ વાતની વાત કરું, સાહિત્યની અથવા આ પુસ્તક વિશેની વાતનો આરંભ કરું તે પહેલાં મને અહીંયા આવ્યા પછી, તમને બધાને મળ્યા પછી મને જે અનુભૂતિ થઈ છે મકરંદ, એ અનુભૂતિની વાત કરીને વાતનો આરંભ કરું. આપણા પુરાણોમાં એક કથા છે રાજા યયાતિ નામનો એક રાજા થઈ ગયો. એણે ખૂબ, એ દાનેશ્વરી હતો, એણે ખૂબ દાન કરેલા, ખૂબ યજ્ઞો કરેલા અને પ્રજા વત્સલ હતો, ઋષિઓનું સન્માન કરતો હતો. એટલે એ જ્યારે મરણ પામ્યો ત્યારે એને એ સ્વર્ગે સંચર્યા અને સ્વર્ગમાં એમને રહેવાનું મળ્યું. પછી અમુક સમય પછી એમને કહેવામાં આવ્યું કે હે રાજન, આપના જે પુણ્યનો જે સંચય હતો એનો ક્ષય થયેલો છે. ટૂંકમાં તમારું બેલેન્સ હવે પતી જવા આવ્યું છે. હવે તમને પાછા પૃથ્વી પર મોકલવામાં આવશે. એટલે રાજા યયાતિએ એવું કહ્યું કે એવું કેવી રીતે બને? મેં હજારો યજ્ઞ કર્યો, લાખો ગાયોનો દાન કર્યા, હજારો ઋષિ મુનિઓના આશ્રમને મેં સેવાઓ આપી અને આ પ્રજાવત્સલ છું, તો આટલું જલ્દી મારું પુણ્ય ક્ષય થાય નહીં.
તો કે અહીં તો આ ચિત્રગુપ્તનો ચોપડો છે એમાં કંઈ ભૂલ હોય નહીં. તો કે છે મારું જેટલું પુણ્ય છે, જેટલું બાકી છે થોડું, જેટલું બેલેન્સ છે એના બદલામાં હું એક ઈચ્છા કરું તો તમે મને ઉત્તર આપશો? તો કે હા. શું? તો તમે મને જો પૃથ્વીમાં જ હવે પાછા ઉપરથી નાખવાના હોય તો મને સજ્જનોની વચ્ચે મૂકી આપો. તો રાજા યયાતિની આ માગણીને, આ લાગણીને માન આપીને સ્વર્ગના કર્મચારીઓ, ચિત્રગુપ્તના દૂતો એમને ઉપરથી જ્યાં મૂકે છે તો ત્યાં જ્યારે એ પૃથ્વી પર પડે છે, એવું કહેવામાં કે પૃથ્વી પર નાખે એટલે પડ્યા. તો ક્યાં પડ્યા? તો જ્યાં યજ્ઞ થતો હતો ત્યાં અગ્નિહોત્રી યજ્ઞોની આહુતિ આપતા હતા, વેદોની ઋચાઓ વંચાતી હતી, ત્યાં ધડામ થઈને પડ્યા. એવું ધડામ શબ્દ છે. એટલે બધા તો કેવું છે કે આ શું થયું, યજ્ઞનું કોઈ ફળ મળ્યું? તો જે અગ્નિહોત્રી જે હતા, જે ઋષિઓ હતા, એમને ઓળખ્યા અને એમણે એમના યજમાનને કહ્યું કે અરે આ જે નીચે આવ્યા છે તે તમારા નાના છે. એટલે પેલા જે એમના દીકરીના જે દીકરાઓ હતા એ તરત તક્ષણ ઊભા થઈ ગયા અને વંદન કરીને કહ્યું કે આપણું અહીંયા અવતરણ શા પ્રયોજનાર્થે થયું. એટલે યયાતિએ પોતાની વાત કરી કે મને આવું બન્યું હતું ને મેં એમ કહ્યું કે મને સજ્જનોની વચ્ચે તમે મૂકો. તો બધા જે પૌત્રાદિઓ જે કંઈ બધા હતા, જે એમને યજ્ઞનું સંકલ્પ કરેલો, એમને હાથમાં અંજલિ લઈને, પાણીની અંજલિ લઈ અને ઢોળ્યું અને એમ કહ્યું કે આ યજ્ઞનું જે કંઈ પુણ્ય મળવાનું હોય તે, અને અમારા જીવનમાં જે કંઈ મેં પુણ્ય કર્યો હોય અમે બધાએ એનો સંચય તમારા બેલેન્સમાં થાય, તમારા ખાતામાં થાય. એવો જેવો અંજલિ ઢોળી અને સરસ સ્વર્ગમાંથી વિમાન આવ્યું અને રાજા યયાતિને સ્વર્ગમાં લઈ ગયા. આ વાતને સાથે મને એમ થાય છે કે મારા પુણ્યનો થોડો ઘણો જો ભાગ હશે બચેલો અને મેં યયાતિની જેમ ઈચ્છા કરી હશે તો મને આપ સજ્જનો અને સન્નારીઓની સમક્ષ મૂકી આપ્યો. અને મંદાબેનને આ પ્રેરણા મંદાબેનને એ નિયતે કરાવી છે કે આના 68 વર્ષ થયા છે. આવરદાનો શેષ ભાગ કે જે કંઈ હોય એ સજ્જનોની વચ્ચે ગુજરે તો તમને સજ્જન સન્નારીઓની વચ્ચે મને મંદાબેને જેને આજ્ઞા કરી છે નિયતિએ મૂકી આપ્યો છે એવું હું મારીને મારી વાતનો આરંભ કરું છું. વાત મારી છેલ્લી મકરંદને વારંવાર હું એટલા માટે ઉલ્લેખ કરીશ કે એના આવ્યાથી મને હૂંફ બહુ રહી છે કે મારી વાત સમજી અને જે કંઈ મરાઠી ટાંકુઓમાં એમને કહેવાનું છે તો ઊભા થઈને કહેશે અને એ માટે હું વિનંતી કરીશ. મારી આ નવલકથા પ્રગટ થયે 6 મહિના થયા. આ પ્રગટ થયે ત્યારે મારા પરમ સખા રાજેન્દ્રજીને મારું દરેક પુસ્તક પ્રગટ થયાના 1 મહિને આપવા જતો હતો. એમની નાદુરસ્ત તબિયતને કારણે મને એમ થાય કે સારું થશે ત્યારે હું આપવા જઈશ, સારું થશે ત્યારે આપવા જઈશ. એમણે જાણ કરી દીધી કે મારું એક નવલકથા, મારી અભય નામની નવલકથા પ્રગટ થઈ છે અને હું તમને આપવા આવવાનો છું. તો કે શાંતિથી આવો ને, આપણે તો જ્યારે આવો ત્યારે. અને અમારે તો મનની મિજલસ, મનનો જમણવાર વારંવાર ચાલે. એટલે એમણે મને એમ કહ્યું કે તમે કહ્યું ત્યારથી પુસ્તક મળી ગયું છે. એટલે એ જે મહાત્મા હતા એમણે એમ કહ્યું કે પુસ્તક મળી ગયું છે. એટલે એમણે તો મનથી પણ મારી એ બધી ક્રિયાઓ આપવાની બાકી રહી હતી. પણ તમારી સાક્ષીએ અને આજે લીનાને ખાસ હાજર રાખ્યા છે. લીનાબેન મહંત, નવયુક્ત મહંતના પત્ની. એટલે હું એ રીતે એમને આપીશ અને એ રીતે મારો પેલો સંકલ્પ સુધી કંઈ પૂરો થઈ. વાત નવલકથાની છે. આ નવલકથા, મારી નવલકથાની વાત કરતાં પહેલાં મારા સાહિત્ય પર જેણે PhD કર્યું છે અશોકપુરી ગોસ્વામી, એક અધ્યયન, અશોકપુરી ગોસ્વામીનું સાહિત્ય એક મારો અધ્યયન એવો કંઈક વિષય છે. એ મિનલદેવ દેસાઈ અનાવલના એ છે બેન. એમણે જે સંશોધનમાં એક સંશોધન ટાંક્યું છે અથવા સંશોધનનો ઉલ્લેખ કર્યો છે, એ સંશોધનની વાત કરીને પછી હું આ નવલકથાની વાત કરું તો તમને બધાને જરી સમજાય કે આ લેખક કેવા પ્રકારનો છે. મારી
અત્યાર સુધી પ્રગટ થયેલી નવલકથાઓ એક મૂળ છે સૌથી પહેલી, પછી કૂવો, પછી નિભાળો, પછી ભેદ, પછી અમે, અને જૂઠી નામની નવલકથા પ્રેસમાં છે, અને એક બીજી નવલકથા લખાયેલી છે. પણ આ બધી નવલકથાની વિશેષતા મિનલદેવ દેસાઈએ એના સંશોધન પીએચડીના સંશોધન લેખમાં એમ લખ્યું છે કે ગુજરાતનો આ એકમાત્ર એવો નવલકથાકાર છે, એકમાત્ર અને એવો નવલકથાકાર છે જેની તે વખતે 5 નવલકથાઓ પ્રગટ હતી, જેની 5 નવલકથાઓની મુખ્ય પાત્ર નારી છે, નાયિકા છે. એટલે 5 નવલકથાઓ નાયિકા પ્રધાન તો છે જ. એ સંશોધન અગત્યનું નથી, પણ એની સાથે જોડીને બીજી વાત કરી કે આ 5 નવલકથાઓની જે નાયિકાઓ છે, નાયક અને નાયિકાઓ, એ નવલકથાના આરંભથી જ પરણેલા છે. હવે સામાન્ય રીતે તમે મરાઠીમાં જે કાદંબરી વાંચો છો, અમે ગુજરાતીમાં જે નવલકથાઓ વાંચીએ છીએ, વાર્તા વાંચીએ છીએ, તો નવલકથા અને વાર્તાનો સામાન્ય ખ્યાલ એવો છે કે બે છોકરા કે છોકરી, બે યુવક કે યુવતી મળે, એકબીજાને ગમવા લાગે, પછી આકર્ષણ થાય, આકર્ષણમાંથી પ્રેમ જન્મે, અને પછી પ્રેમ થોડો કાચો પાકો હોય અને એમાં ઘરનો વિરોધ થાય, બંને કાં તો ભાગી જઈને લગ્ન કરે, નવલકથા પૂરી થાય. બંનેના લગ્ન ન થવા દે મા બાપ, અને બંને જુદી જુદી જગ્યાએ પરણે એકબીજા માટે જોડે અને નવલકથા પૂરી થાય. અથવા બંનેના જોડે જોડાયેલા પાત્રો કોઈ પણ રીતે ગુજરી જાય અકસ્માતથી, એ બધું બને છે, અને પાછા ભેગા થઈ નવલકથા પૂરી થાય. આ પ્રકારની નવલકથાઓ આજ દિન સુધી ગુજરાતીમાં, મરાઠીમાં અને ભારતીય ભાષામાં લખાતી આવી છે. મિનલદેવ દેસાઈ એમ કહે છે કે આ એકમાત્ર નવલકથાકાર એવો છે કે જેને મુગ્ધ પ્રેમની અથવા મકરંદ પ્રેમના ટાયલોની વાત જ નથી કરી. જે પ્રેમમાં કાલો ઘેલો કાઢે, પ્રેમમાં ટાયલો કરે, એની કોઈ વાત નથી. પરણ્યા પછી દંપતીની સામે જે પ્રાણ પ્રશ્નો આવીને ઉભા રહે છે, પરણ્યા પછી જે સમસ્યા ઊભી છે, એનું પરિપક્વ આ નાયક અને નાયિકાઓ એની પરિપક્વ બતાવતી, જે ભલે શરૂઆતમાં કાચા હોય તો એ સમસ્યા સામે લડતા એનો ઉકેલ કરતાં એના જીવનમાં જે કંઈ પામે છે, એના જીવનમાં જે અનુભવ થાય છે, ને અનુભવને અંતે જે અનુભૂત થાય છે, એની નવલકથાઓ આપી છે. એટલે મારી 5 નવલકથાઓની નાયિકાઓ નારી પ્રધાન હોવા છતાં પરિણિત છે. એટલે મારે તો એમ કહેવાનું છે કુછ ઓર ભી ગમ હૈ જમાને મેં મોહબ્બત કે સિવા. માત્ર પ્રેમ જીવનનું મુખ્ય પાસું તો છે જ, પણ માત્ર પ્રેમ એ જીવન નથી. પ્રેમની સાથે જે વસ્તુઓ રહી છે, જે વસ્તુઓ વણાય છે, જે વસ્તુ ગૂંથાય છે, એની વાત કહેવાનો મેં પ્રયત્ન કર્યો છે. અને એ વાત મૂળ સાથે જોડાય છે, કારણ કે મૂળ જ ઝાડને લીલું રાખતું હોય છે, મૂળ છાનું રહીને ઝાડને પોષતું હોય છે. એટલે બીજી રીતે કહું કે મારા સાહિત્યના મૂળિયા મારા ધરતીમાંથી પડ્યા છે, અને ધરતીમાંથી રસ ચૂસીને પામીને જેમ ઝાડ જીવંત રહે છે, એમ હું મારી ધરતીમાં, હું મારા ગામડામાંથી જે પામ્યો છું, જે મને પામ્યા પછી સમજાયું છે, અને એ સમજાયા પછી મને એમ લાગ્યું કે આ વાત મારે મૂકવી જોઈએ, અને એ રીતે મેં લખી છે. અને એ નવલકથા એ રીતે મારી અત્યાર સુધીની પ્રગટ થઈ છે. અમે નવલકથાની વાત કરું, આલાર શેઠનું પ્રકાશન છે. આ નવલકથાની પણ વાત એ પ્રકારની છે કે હંસા નામની, લગભગ કારણ કે મેં ચરોતર લખ્યું છે અને એ વડોદરાની છે, એટલે આ એરિયાની હંસા નામની એક છોકરી MA થાય છે. અને MA થતાં એટલી બધી હોશિયાર હોય છે, એટલે એનો ગુજરાતીનો અધ્યાપક ભરત મહેતા જેવો આપણો એમ કહે કે હંસા, તું એક કામ કર, મને તારી પર બહુ મોટી આશા છે, તું બહુ સરસ સંશોધન કરી શકું તો સરસ્વતીચંદ્ર, તમે તો નામ જાણ્યું છે ને સરસ્વતીચંદ્રનું, આપ સૌએ સરસ્વતીચંદ્રનું આપણી ગુજરાતીની બૃહદ નવલકથા છે 4 ભાગમાં, અને ભારતીય નવલકથા તરીકે એને બહુ આદર મળ્યો છે. તો એના ગાઈડે એને એવું, અને અધ્યાપકે એવું કહ્યું કે હંસા, હું તને વિષય આપું છું, એના MA વિષયના ભાગમાં ગુણ સુંદરીનો ઘર સંસાર, એ સરસ્વતીચંદ્રનું એક પ્રકરણ છે, અને એને ભણાવવાનું હતું. એટલે એ જ્યારે ભણાવતા હતા ત્યારે એ જે પ્રશ્નો કરતી હતી, જે નોંધ કરતી હતી, એના આધારે એમ થયું કે આ છોકરી બહુ હોશિયાર છે. તો એના શિક્ષકે એનું નામ છે મહેન્દ્ર માટલિયા.
એના ગાઈડે એવું કહ્યું કે તું સરસ્વતી ચંદ્રના નારી પાત્રોની ચેતનાનો વિસ્તાર એના ઉપર તારે પીએચડી કરવાનું છે અને એના માટે જે તારે સંદર્ભ ગ્રંથો જોઈએ, જે તારે માહિતી જોઈએ એ 3 વર્ષની મર્યાદામાં કરવાનું છે. તો આ એણે સંશોધનનું શરૂ કરેલું અને એ અરસામાં એનું ચરોતરના કોઈ છોકરા સાથે લગ્ન થયું. નવલકથા જ્યારે શરૂ થાય છે ત્યારે ચરોતરના છોકરા સાથે લગ્ન થઈ ચૂક્યા છે અને એનું 1 વર્ષ થયું છે. આ નવલકથાના પહેલાંની આખી પૃષ્ઠભૂમિની વાત છે. હવે હંસા ગૃહિણી બનીને આવે છે. એ ગોસ્વામીની જ્ઞાતિની છે એટલે એને મઠ છે જ્યારે સાસરીમાં. એ મઠની અંદર મઠ છે પોતાનો, અને જેમ આપણે રણુ મંદિરમાં છે તે રણુ મંદિરની અંદર મહંતનો વાસ છે અને મંદિર છે. તો આ પણ જે હંસાનું જ્યાં લગ્ન થયેલું ત્યાં એનો મઠ હતો. કાવલી કરીને ગામ છે, કાવલી એનું નામ રાખ્યું છે. એ કાવલી ગામમાં મોટો મઠ છે અને મઠની અંદર મહાદેવ છે પોતાનું અંગત. હવે એ મહાદેવની એ પરણીને જાય છે ત્યારે તો એ 20 વર્ષની લીના જેવી છોકરી જો પરણીને જતી હોય, એક શહેરની છોકરી, એ પરણીને જ્યારે સાસરીમાં જાય અને એના સાસરીમાં મંદિરના સંસ્કાર હોય, એની સાસરીમાં મારી નવલકથા નાખી છે એમાં મહાદેવના સંસ્કાર છે કે જે એનો પતિ, એનો નવરો એ પૂજા કરે અને ખેતી કરે અને જમીનદારી છે. અને નોટ ઓનલી ધેટ, એને એ બે મઠની એના પતિને 2 જગ્યાએ કાવલી કરીને ગામ છે ત્યાં મઠ છે અને નિવાસી કરીને ગામ છે ત્યાં મઠ છે. એટલે 2 મઠના માલિકની એ પત્ની છે, જમીનદાર છે, જાગીરદાર છે. એ પત્ની જ્યારે પરણીને આવે છે ત્યાં તો કોલેજને આભામાંથી વાતાવરણમાંથી આવતી હોય એટલે થોડું સફોકેશન અનુભવે છે. પણ એના સાસુ સસરા હોય છે અને એ દરમિયાન એને 1 વર્ષમાં એવા બધા બનાવો બને છે, આપણા ઊંડાણમાં લંબામાં જતા નથી, પણ એને 1 વર્ષની અંદર એને અને એના પતિને જ આ બધી જગ્યાનો વહીવટ સંભાળવાનો થાય છે, જેમ આજે કવિન્દ્ર વહીવટ સંભાળે છે તેમ. એટલે બહુ 20-22 વર્ષની ઉંમરે હંસા અને એના પતિનું નામ છે હસમુખ. એ હંસા અને હસમુખ 2 મઠ અને એની બહુ મોટી જમીનદારીની વચ્ચે આ 2 મઠ એકલા ગભરું 20-22 વર્ષની ઉંમર અને આજથી 25-50 વર્ષ પહેલાંની વાત હોય તો એ જમાનાને અનુરૂપ એમની મેન્ટાલિટીમાં એ પોતાને અસુરક્ષિત માને. એ પોતાને એમ કે આ બધું કેવી રીતે થઈ શકશે એવી રીતે સંકોચને શું કહે ઇન્ફાઇટી લઘુતા ગ્રંથિ અનુભવતા હોય કે આટલી મોટી પરંપરા છે, આટલો મોટો મઠ છે, આટલી મોટી ખેતી છે અને આપણે શું કરીશું. હવે જો કે પરિબળો જીવનને કેવી રીતે ઘડે છે. હવે એની મઠની અંદર જે મહાદેવ છે તો વર્ષોથી એ જ્યારે મઠ બન્યો ને ત્યારની એક પરંપરા છે મકરંદ, કે ગામમાં આખું ગામ પટેલનું છે. એ ગામમાં પટેલને ત્યાં કોઈ પણ પટેલને ત્યાં મરણ થાય ત્યારે એ પટેલના જે કંઈ વ્યક્તિનું મરણ થાય એને અગ્નિ સંસ્કાર કરી પોતાના ઘેર નાહી ધોઈ અને મઠના મહાદેવમાં આવી અને પગે લાગી અને પોતાનું પછી રોજિંદું કાર્યક્રમ શરૂ કરે. તો આ એને જોઈ નવું લાગ્યું ને, પણ એના હસમુખને એના પતિને તો ખબર જ કે આ બધો કાર્યક્રમ થાય છે. પણ હંસાને અને એને ત્યાં ભયબીજ ઉપર આવેલા ભાઈને ત્યાં થાય કે આ કેવું કે કોઈને ત્યાં કોઈ ગુજરી જાય, સ્મશાને અગ્નિ સંસ્કાર કરીને આવે, પછી નાહી ધોઈને તમારે ત્યાં આવે અને પછી પગે લાગે અને તમારે એમને આશીર્વાદ આપવાના હોય. આ મને બહુ ઠીક નથી લાગતું. અને ભાઈએ એવું કહ્યું તારે પેલીને એમ થયું કે વાત ખરી કે આપણે ત્યાં તો તારા પિયરમાં એટલે આપણે ત્યાં તો એવું છે નહીં અને હંસાના પિયરમાં તો એવું કશું હતું નહીં. હવે 1 વર્ષ પછી જે બધું માથે પડે છે એમાં બહુ મોટો વિશાળ મઠ હોય છે અને સાફ સફાઈ કરવાની હોય છે. તો સાફ સફાઈ કરતાં એક મજૂસ ખોલે છે અને મજૂસની અંદર એક સરસ સાડી જૂની સાડી જોઈને એને પહેરવાનું મન થાય છે. તો એ જૂની સાડી કે સાફ સફાઈ કરતા હોય ત્યારે જૂના કપડાં હંમેશા પહેરે. એ કામવાળી કહે છે કે તમારા નવા સરસ સાલાન કપડાં છે તો આવા પહેરીને તો સાફ કરો તો બગડે, તમે જૂનું શોધી કાઢો. એટલે મજૂસ પટારો ખોલે છે અને એમાંથી એક સાડી, તો સાડીને જે સાડી પહેરે છે એ મકરંદ એક નવી જાતની સાડી છે. અખાના છપ્પામાં છે નારી કુંજર ચીર.
અખાના છપ્પામાં એક પટોળાનું વર્ણન છે કે એક એવું પટોળું છે પાટણનું, હું પાટણ શબ્દ આમાં વાપર્યો છે, એવું પટોળું છે કે એની નીચે બધા હાથી છાપેલા છે, છીપાએ હાથીનું છાપ કામ કર્યું. સમજાય છે ને મારી વાત? ન સમજાય તો મારી વાત તમને મરાઠીમાં મકરંદ કહેશે જ, અથવા ઊભા થઈને એ વાત કરશે. હું કારણ કે મને શું કહેવાય, સંવાદ કરવો છે, આપણે વક્તવ્ય આપીને મારે જતું નથી એવું. મારી ભાષા, મારી બોલી વિશે તમને થોડી તકલીફ પડશે કે હું ચરોતરનો છું, ખેડૂત છું, એટલે અમુક જાતની શિષ્ટ ભાષા ઓછી હશે, પણ સમજાય તેવી વાત વધારે છે. તો નારી કુંજર ચીર, અને નારી કુંજર ચીરનો આકાર જ્યારે બધા હાથીઓ ભેગા થાય અને દૂરથી જુઓ ને તો એ હાથીઓ એક ઈશ્વરને સમર્પણ કરતા હોય, જીવને. એટલે અખાએ એવું કહ્યું છે કે નારી કુંજર ચીર એટલે જે હાથીઓ છે તે બધા જીવાત્મા છે, અને હાથીઓથી બનીને જે આકાર થાય છે તે આત્મા છે, ઈશ્વર છે. એટલે જીવાત્મા ઈશ્વરને, પરમાત્માને અર્ધ્ય આપતો હોય એવું ચિત્ર ઊભું થાય. એટલું સરસ પટોળાનું વર્ણન, એ પટોળું, અખાનું પટોળું મેં આ નાયિકાને પહેરાવ્યું. હવે આ પટોળાની એટલી ચર્ચા થઈ તો એને એમ થયું કે ના ના ના, હું કોઈ સામાન્ય ઘરની ગૃહિણી નથી, સામાન્ય ઘરની ગૃહલક્ષ્મી નથી. હવે એને એમ થયું, અને એ પટોળા સાથે એ પટોળાને પહેરનારી કોણ હતી? તો એને એમ કહ્યું કે આ તો તમારી વડિયાઈ. વડિયાઈ એટલે હંસાની સાસુની માં, એની હંસાની સાસુ એની માં. પણ હંસાની સાસુની જે આ વડિયાઈ છે તે એની ઓળમાણમાં છે, બરાબર? એટલે એની ઓળમાણમાં એની જે વડિયાઈ છે એની સાસુની ઓળમાણમાં છે. તો એમ થાય કે ઓહો, તમે તો હંસા આ જે પટોળું પહેર્યું છે, પણ તમારી વડિયાઈ તો તમારા કરતાં સરસ પટોળું પહેરતી હતી. તો કેવું? તો એને રીસર સાડી પહેરેલી ખોલી નાખે છે એની કામવાળી, અને સરસ પાટલી, એમ તમે જે પાટલી વાળો ને એ સુંદર પાટલી, એમ ઇસ્ત્રી કરેલી પાટલી વાળીને એવું સરસ ખોશી આપે. એટલે પેલી એમ કે તમારી વડિયાઈ સાડી પહેરીને પાટલી ખોશે તો સાંજ પડે પણ પાટલી સહેજ પણ ઢીલી ના થાય. હવે એને એમ થાય કે મારી વડિયાઈ. અને બીજા એક પટેલ એવું કહે છે, એ હંસા એક દિવસે એના મઠની બહાર પરબનું છીબું હોય અને પંખી માટે પાણી રહે, તો એમ પોઝ આપીને પાણી રેડતી હતી આવી રીતે. એમ તો એનો પોઝ આપતો હતો ને તો એક કિસ્સા કાકા કરી છે, કિસ્સા નાથા નામ છે એમાં. કિસ્સા નાથા એમ કહે છે, ઓહો, એક ક્ષણ તો હું ભૂલી ગયો કે આ પર્સન છે, એ વડિયાનું નામ પરસનબા. તમે દૂરથી તમે જો ને તો તમે એમ કે પર્સન આ શું? પર્સન તો ગુજરી ગયા, ઘણા વર્ષ થયા છે, પણ હંસાને અંદરથી એવી રીતે પેલું આપણે પેલું મશીન આવે ને પેલું છાપખાનું, એટલે ઇમ્પોઝ થતો હોય ને એમ થવા માંડ્યું કે આ પટોળું પહેરે છે મારી વડિયાઈ, એનું હતું મૂળ, એ હું પહેરું છું તારું વડિયાઈ જેવી લાગે. પણ પેલી કામવાળી કહે છે તમે લાગો એ ખરા, પણ તમારી વડિયાઈ તમારા કરતાં મૂઠ ઊંચેરા. હવે મૂઠ ઊંચેરા એ સિમ્બોલ બને છે. ઊંચાઈ તો છે જ એની, હાઇટમાં એની વડિયાઈ ભલે ઊંચે છે, પણ એને સતત અનુભવ થાય છે કે મારી વડિયાઈ એ સામાન્ય કક્ષાની વડિયાઈ નથી, મારી વડિયાઈ સામાન્ય કક્ષાની સ્ત્રી નહોતી, એવું એને વારંવાર બીજાઓના કહેવાથી પ્રતિપાદ થયા કરે છે. એટલે એને મનમાં થાય છે કે મારી વડિયાઈ કારણ કે ગુજરી ગયા તો ઘણા વર્ષ થાય, મારી વડિયાઈ હોય તો કેવી હશે. મારી વડિયાઈ વિશે સંશોધન, એના મૂળ તો સંશોધનના બી એના નાખેલા છે કે નારી પાત્રોની ચેતનાનો વિસ્તાર. હવે એમાં એના એક વર્ષ થયા પછી એના ગાઈડનો પત્ર આવે છે કે હંસા એમ કે તમારી નવલકથા, તમારે પીએચડીનો થીસીસનું એક્સટેન્શનની તમારે તારીખ માગવી હોય તો તમારે ડિપાર્ટમેન્ટને લખવું પડશે. એટલે એને તો જોયું કે આ સંજોગોમાંથી, એટલે એને ગાઈડને પત્ર લખી દીધો પોસ્ટકાર્ડ મકરંદ કે આ સંજોગોમાં સર મારાથી પીએચડી થઈ શકશે નહીં, અને સોરી. એના સરે એને પત્ર લખ્યો છે પોસ્ટકાર્ડ, સરસ લખ્યો છે કે હંસા, સરસ્વતી ચંદ્રની નારી પાત્રોની ચેતનાનો વિસ્તાર એ નવલકથાનો તમે એ થીસીસ, એ સંશોધન લેખ ભલે ના થઈ શકે, પણ તમારી આજુબાજુ તમે રહો છો તેની આજુબાજુ એવા નારી પાત્રો, એવા ચરિત્રો હશે કે જે તમને આ બાબતમાં મદદગાર થશે.
એટલે તો જો તમે જાગૃત હો, જો તમે આ બાબતે સંનિષ્ઠ હો, તો આમાં પાત્ર તમને મળી આવશો. તો સંશોધન તો ગમે ત્યાં થઈ શકે. એમ કરીને એક ચેતનાનો તણખો પોસ્ટકાર્ડ દ્વારા મકરંદ હંસાને મૂકી આપે છે. હવે અહીંથી હંસાની કામગીરી શરૂ થાય છે કે મારી વડિયાઈ હતી તો કેવી હતી. આ નારી કુંજર ચીર જેણે પહેર્યું છે એ આટલું શોભતું હશે તો કેવા દેખાતો હશે, એ કેવો હશે. અને આજે દાયકાઓ પછી પણ મારી વડિયાઈને જો આ બધા યાદ કરે તો એ કેવા છે. તો ધીરે 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 બધું કામ કરતી જાય છે, એના વિશે માહિતી મેળવતી જાય છે, પૂછતી જાય છે, પછી યાદ કરીને આવે છે, એમના બધા પૂછે છે. એમાં એક દિવસ જે પેલું ગામનું મરણ થાય ને પેલા પગે લાગવા આવે ને ત્યારે ગામનો બ્રાહ્મણ પેલો જેને ત્યાં મરણ થયું છે ત્યાંથી ઘીનો દીવો લાવી અને મઠમાં મહાદેવ આગળ પ્રગટાવે અને પછી પેલા દર્શન કરીને જાય. તો એક દિવસ પેલા દીવો કરીને મહારાજ ગયા પછી એના થતાં આ ચાડું આ ચાડામાં ઘી ઢળવ્યું છે અને મેસવાળું થયું છે, લાવ સાફ કરવું. તો એ સાફ કરતાં કરતાં એ ચાડામાંથી એને કાળનું એક બુટિયું મળ્યું, એક જ બુટિયું કાળનું, કાપ સાથેનું, સોનાનું. એને સામાન્ય એવો ખ્યાલ થાય કે આ ઘરમાં મારી સાસુનું તો આ હશે નહીં, પણ પેલી મારી વડિયાઈનું હોવું જોઈએ, કારણ કે આટલું સરસ રજવાડી બુટિયું એમાં વર્ણન છે કે આ પ્રકારનું બુટિયું. હવે એક તો એને એની વડિયાઈની સાડી મળે છે અને સાડીથી બહુ ઇમ્પ્રેસ થાય છે અને પાછું આ મળે છે. હવે એને બીજી તકલીફ થાય છે કે બુટિયું એક તો બીજું ક્યાં. સમજાય છે મારી વાત? મારું ગુજરાતી સમજાય છે? બિલકુલ. અને વાર્તાનો તાર પકડાય તો વાંધો નહીં, બીજું કહેશે ખુલાસો છે, મકરંદભાઈ છે અથવા મંદાબેન તમને પછી કહેશે, પણ આખી વાર્તાનો રસ પડે છે ને, જળવાઈ રહે છે બસ. તો એક તો સાડીથી અને બુટિયાથી તો એને એમ થાય કે હવે તો મારે મારી વડિયાઈ વિશે જાણવું જ છે. એમાં એની સાસુ એક દિવસ આવે છે અને એમ કે તને ખબર છે કે આપણો એક ફોઈ છે. તો એમ કરીને એના ફોઈને ત્યાં લઈ જાય છે. એ પેલી નથી થતી, એમ કે ફોઈને હું ઓળખતી નથી, ફોઈને ત્યાં કેવી રીતે આવું. તો એની સાસુ એમ કહે છે કે ફોઈ તને નથી ઓળખતી તો ફોઈ મને તો ઓળખે જ છે ને, કે આ મારી કમું. ને હું એમ કહીશ કે આ મારો જે હસમુખ છે એની વહુ છે. એટલે એ પેલા ફોઈને મળવા જાય છે અને પછી ફોઈને મળે છે. ફોઈ બહુ દરિદ્ર અવસ્થામાં છે, એ પણ એમના ગામના ગોસ્વામી છે, એટલે મઠ છે, રાધારાપુરા કરીને ગામ છે. એ મઠની બહુ મોટી, એકમાત્ર બહુ મોટો આખા ગામનું નાનું સરખું ખોબા જેવું ગામ અને ગામમાં મોટો મઠ, અને મોટામાં એક જ માત્ર એ સજન ફોઈ એનું નામ છે. સજન ફોઈને ત્યાં એ ફોઈને મળવા જાય છે. બહુ દરિદ્ર અવસ્થા, મઠની પીળોને મઠના બાણાને ઉધઈ લાગી ગયેલી છે, ખુરશીના પાયા તૂટી ગયેલા છે, ખાટલો જૂનો થઈ ગયો છે. એટલે દરિદ્ર અવસ્થાનું વર્ણન છે. પણ એ જાય છે પાછી તો કે ઊભી રહે વહુ, ઊભી રહે એમ કહીને એક અંધારા ઓરડામાં જાય છે અને ઓરડામાંથી બહાર આવીને એમ કહે છે કે તું મારા ઘેર પહેલી વખત આવી. આના લગ્ન થઈ 1.5 વર્ષ તો થઈ ગયું છે અને પહેલી વખત આ સજ્જન ફોઈને ત્યાં જાય છે. એ સજ્જન ફોઈ એમ કે મારે તને દાપુ આપવું જોઈએ, કે મું દેખાય કે છે ને, મું દેખાય સમજણ પડે છે ને. તો મું દેખાઈને એને આમ કહીને આપે છે કે ના ફોઈ આશીર્વાદ આપો. તો કે ના લે, એ આપે છે એ પેલા બુટિયાની જોડ. એક બુટિયું એને એના કાવલીના મઠમાંથી મળ્યું, દીવો મૂકવાના ચાળામાંથી. અને બીજું બુટિયું મળ્યું રાધાનાપુરા મઠના સજન ફોઈ, એના ફોઈ થાય દૂરના, એ સજન ફોઈને ત્યાંથી બીજું બુટિયું મળ્યું. 2 બુટિયા લાવીને સાથે મૂકે છે. તો એમ થાય છે કે આ એક જ પહેરનારીના એક જ જોડના 2 બુટિયા છે. એમાંથી એ એની રીતે સંશોધન કરે છે, બધાને પૂછે છે, એમ થાય છે તેમ થાય છે. ત્યારે એને એમ થાય છે છેલ્લે મકરંદ કે નવલકથા શું છે, નારી પાત્રોની ચેતનાનો વિસ્તાર. સરસ્વતીચંદ્ર જેવા મહાન લેખકના નારી પાત્રો મહાન હોય છે, ઉદાત્ત હોય છે તેવું નહીં. ગામની કોઈ પણ સ્ત્રી એની રીતે ઉદાત્ત હોય છે. ગામની કોઈ પણ બેન એની રીતે મહાન હોય છે. એણે જે સુખ દુઃખ ભોગવ્યા છે, એણે જે વેઠ્યું છે,
અને વેઠીને સામે વહાલ આપ્યું છે, એથી એને છેલ્લે એવું અનુભવાય છે કે માં મૂળ આપે છે, બાપ કુળ આપે છે. દીકરાની પાછળ કે દીકરીની પાછળ બાપનું નામ લખાય છે, એ કુળ છે. પણ ખરું તો માં મટી જાય છે અને મૂળ બીજ એક એવું બીજ અને માં એક એવા છે કે પોતે મટી જઈને પોતાનો વિસ્તાર વધારે છે, પોતે મટી જઈને મૂળ બને છે અને એમાંથી વૃક્ષ, એમાંથી છોડ, એમાંથી છોડમાંથી ઝાડ થતું હોય છે. આ પ્રકારની નવલકથા મેં લખી છે. આ નવલકથાના 60% જે અંદર વર્ણવેલા કિસ્સાઓ સાચા છે. આ નવલકથાના લગભગ પાત્રો સાચા છે, નામ જુદા છે. આ નવલકથાના ગામના નામ જુદા છે, પણ આંગળી મૂકીને બતાવી શકું કે આ ગામ. મેં કવિન્દ્ર મહંતને આગ્રહ કરેલો કે આજના વખતે તમે આવો, અને તમે ના આવો તો લીના આવે. અને લીનાને હાજર રાખવાનું કારણ એટલું જ કે તમે પેરેલલ હવે જુઓ. હવે મંદાબેન તમને સમજવું પડશે. પેરેલલ રાજેન્દ્ર મહંતનું લગ્ન આશાભાભી સાથે થયેલું, પણ એ નાસિકથી આવેલા. પણ એમના પિયરમાં એક પરંપરા હતી, તે મઢી હતી સીતામાની મઢીની પરંપરામાંથી આવતી યુવતી અથવા કન્યા એના સાસરામાં આવે છે. ત્યાં અહીં પણ રણુનું મંદિર છે, તુલજા માતાનું. એટલે એ જે એના સંસ્કાર છે, એના સાસરામાં સંસ્કાર છે. હવે અહીંયા આપણે વિચારીએ કે રાજેન્દ્ર મહંત પછીની જે બીજી પેઢી, એને ત્યાં આવતી જે પુત્ર વધુ છે, એના પિયરના સંસ્કાર મંદિરના નથી. એ જ્યારે આવે છે આ જગ્યાએ, ત્યારે એક જુદા પ્રકારનું, જે મારી નાયિકા હંસાએ જે મનોમંથન, જે સફોકેશન અનુભવ્યું હતું, એ આ નવા મહંતની પત્નીનું સફોકેશન હોઈ શકે. આજે આપણે લીનાને જવાબ નથી માગતા, પણ લીના જઈને શાંતિથી વાત કરે કે હા, વડોદરાના મારા સંસ્કાર જે હતા એના કરતાં અહીંયા આખું વાતાવરણ જુદું છે, અને એમાં સેટ થતાં વાર લાગે. આ નવલકથામાં એને જે પાત્રો મળ્યા છે, આ નવલકથામાં આ નાયિકાએ જે પછી તો એણે આજુબાજુના ફળિયામાં જે સ્ત્રીઓ છે એની સાથે વાર્તાલાપ કરવા માંડ્યો. પછી એની સમસ્યાઓ, પછી એમ કે તમારી વડિયાઓ તો આવું કામ કરેલું, એટલે એને રસ જગ્યા છે. તો આજુબાજુની જે સ્ત્રીઓ છે એની સાથે વાત કરે. પછી ફિલ્મ આવતી, ત્રિભુવન ફાઉન્ડેશન અમૂલ ડેરીએ શરૂ કર્યું છે, તો એમાં આવતી જે ડેમોન્સ્ટ્રેટર છે, માર્ગદર્શિકા, જે માર્ગદર્શન ભરત ગૂંથણ માટે જે બધું કામ કરાવે, એ પોતાને ત્યાં નહોતી બધી વાત કરે. સ્ત્રી સમસ્યાઓની વાત, એના પોતાના જીવનની વાત, એ લોકોના જીવનની વાત છે. અને પછી એમાંથી એમ એક સ્ત્રી બળ ઊભું થતું ગયું. એમ કરતાં છેલ્લે એને જે સમજાય છે તે કંઈક આવું છે. સ્ત્રી વિશે 136 પાન ઉપર એક સંવાદ છે, એ મારે તમને ખાસ વાંચી બતાવવો છે. એક ગામની બહાર તળાવ ઉપર એક મહાદેવનું મંદિર છે. પેલું એનું પોતાનું મઠનું છે, પણ એ મંદિર ટ્રસ્ટમાં હોય ને, એનો ટ્રસ્ટી હસમુખ છે. તો એનો પૂજારી એને આ મઠમાં આવવા જવાનું રહે, કારણ કે ટ્રસ્ટી છે અને એ મંદિરનું આખું સંચાલન કરતા હોય છે. એટલે એ નિમિત્તે જે કંઈ કામ કરવાનું થતું હોય એ બધું કરે છે. તો એ મંદિરનો જે પૂજારી છે એ હિન્દી ભાષી છે ને, એ કહે છે મકરંદ કે बिटिया, ये संसार उतना ही सच्चा और अच्छा है जितने हम. बिटिया, ये संसार उतना ही सच्चा और अच्छा है जितने हम, मैं, तुम और ये भगत. एक भगत કરીને એને મઠની આજુબાજુ એક ભગત રહે છે, એની વાત છે, ઉલ્લેખ છે. तुम्हारी वडियाई की क्या बात करूँ, એટલે પેલી એની વડિયાની વાત આપણે કહીએ છીએ તે. तुम्हारी वडियाई की क्या बात करूँ मैं, वह तो गुरु थी, बहुत कुछ जानती समझती थी इस संसार के बारे में, और जो जानता समझता है वह बोलता नहीं है, और जो जानता समझता है वह बोलता नहीं है, मौन हो जाता है.
મારા બાપજીના ઓફિસમાં તમે જુઓ કે દરેક જગ્યાએ મૌન વિશેની વધારે વ્યાખ્યા કરેલી છે. તો જે જાણે છે સમજે છે ને અધકચરા હોય છે તે બોल बोल કરે છે. बड़ बोला बोलते ना, क्या बोलते हैं मराठी में? तो जो जानता समझता है वो बड़ बोला नहीं होता है, मौन हो जाता है, कम बोलता है. तो जो जानता समझता है वह कम बोलता है, मौन हो जाता है. और ज़्यादा क्या बताऊँ उनके बारे में, जबकि मैं स्वयं कोशिश कर रहा हूँ ये सब जानना समझने की. ये પૂજારી કહે છે અને જારી ખોલવા જાય છે એ પૂજારી એને બહાર જાય છે ત્યારે સીધું લઈને ત્યારે કહે છે પૂજારી કહે છે, सुनो बिटिया, हम पुरुष तो एक्सीडेंटल होते हैं. कौन कहते हैं? पूजारी. सुनो बिटिया, हम पुरुष तो एक्सीडेंटल होते हैं. પછી પૂછે છે क्या करते हो तुम पढ़े लिखे, एक्सीडेंटल का अर्थ એમ કરીને નાયિકાને પૂછે છે. तो नायिका कहती है एक्सीडेंटल माने आकस्मिक. हाँ सही समझी, हाँ सही समझी. और स्त्री होती है एलिमेंटल. पुरुष होते हैं एक्सीडेंटल और स्त्री होती है एलिमेंटल. यानी स्त्री ही मूलभूत तत्व है. उनकी जड़ें हम पुरुषों से ज़्यादा गहरी होती है. उनकी जड़ें हम पुरुषों से ज़्यादा गहरी होती है, तभी तो वह टिकी है और उस पर टिका है यह संसार. हम जैसे जीवित और मरे हुए किसी भी पुरुषों से बढ़कर है वह. बिटिया, स्त्री न सिर्फ पृथ्वी है, वह तो अग्नि, जल, वायु और आकाश भी है. सब कुछ है वह, तब यह सब कुछ है. हरिओम. કહીને એ થાળ લઈને પેલો સીધાનો થાળ લઈને ચાલ્યા. મેં ઝડપથી જાળી ખોલી. એ મઠની બહાર પગ મૂકે તે પહેલાં હું એમને નમી એમનો ચરણ સ્પર્શ કરવા ગઈ ત્યારે સહેજ પાછા ખસીને મને કહે છે, अपने भीतर रहे स्त्रीत्व को जानो. तुम्हारी वडियाई ने वह जाना था, पहचाना था. हरिओम. આમ કહીને મારી વાત એ રીતે પૂરી કરવી છે કે જન્મ લેતો કોઈ પણ માણસ, કોઈ પણ છોકરો કે છોકરી એની પરિપક્વ અવસ્થાએ પહોંચે છે ત્યારે એ શરૂઆતમાં હોય છે તેટલો અધકચરો, અધપાકટ, ઉછાછરો, નાદાન નથી હોતો. જીવનના અનુભવો, જીવનમાં થતા મળેલા માણસો, જીવનમાં મળેલા વ્યક્તિઓ, એણે તમને જે વાત કરી હોય, એણે જે તમને સાચા ખોટા અનુભવો કરાવ્યા હોય, એ થકી માણસ અંદરથી બહારથી ઘડાવાની વાત જવા દો કે હું મારા વાળ ધોળા થાય એટલે ઘડાયું નથી. અંદરથી માણસ ઘડાતો જાય અને પછી એને જે કંઈ લાગે એની ઉંમરની અવસ્થાએ પછી ફળિયામાં બેસીને, ઓટલે બેસીને, ચબૂતરે બેસીને બધી વાત કરે કે ભાઈ જો અમારા જમાનામાં તો આવું હતું. એટલે જમાનો દરેક વખતે જુદો હોતો નથી, પણ દરેક જમાનાને એક આવા માણસની, એક આવા ફિલસૂફની, એક આવા ભવૈયાની, એક એવા સૂત્રધારની જરૂર છે જે બીજાના અનુભવો મેળવીને એ અનુભવોમાંથી એને જે અર્ક મળ્યું છે, અનુભૂત થયું છે, જે એને સાચું લાગ્યું છે, જે સમજાયું છે, તે એની તળપદી ભાષામાં, એની પોતાની ભાષામાં, એની પોતાની બોલીમાં, એના પોતાના કવિતામાં, એના પોતાના છંદમાં મૂકી આપે. એ સાહિત્ય. મારે મન આ જે કંઈ મેં વાતો લખી છે એ વાત કોઈ પણ સાહિત્યકાર લખી શકે ચોક્કસ, પણ આ જે કંઈ વાતો મેં લખી છે એ વાતો સાથેના, એ વ્યક્તિઓ સાથેના એ અનુભવ એ મારા સાચા છે, મારા પોતાના છે. મેં ખેતીની વાત જ્યારે લખી ત્યારે મેં ખેતી કરી છે માટે ખેતીની વાત લખી છે. મને હેલિકોપ્ટર ઉડાડતા નથી આવડતું માટે મેં હેલિકોપ્ટર ઉડાડવાની વાત નથી લખી. મને ક્રિકેટ રમતા નથી આવડતું માટે મેં ક્રિકેટની વાત નથી લખી. પણ હા, મને ક્રિકેટ નહીં રમી શકવાનો જે વસવસો થયો, હું આટલો તેજસ્વી વિદ્યાર્થી હતો ને મને નહીં ભણી શકવાનો જે વસવસો થયો, એ વસવસાની વાત મારે લખવી છે. અને એ વસવસાની વાત ભલે મારા એમએના અભ્યાસક્રમમાં ચાલતી. હું જેટલું ભણ્યો છું એમાં કોલેજનું પહેલું વર્ષ મેં પૂરું પણ નથી કર્યું, FI BSc. પણ હા, મારી નવલકથાઓ
ગુજરાતની બધી યુનિવર્સિટીમાં એસપી યુનિવર્સિટી સિવાય બધી યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં ચાલે છે. એના વિશે સંશોધનો થયા છે. એના ઉપર 3 વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીની પીએચડી થયા છે અને 7 વિદ્યાર્થીએ MA ફિલોસોફીની ડિગ્રી મેળવી છે મહાસાહિત્ય પર. સંશોધન જેને જે કરવાનું હોય તે કરે. મારા સાહિત્ય વિશે જે કંઈ સંશોધન થાય જેણે કર્યું હોય એમના કર્તૃત્વને હું વંદન કરું છું. મને સમજાવ્યું તે મેં લખ્યું, પણ મારા લખેલામાં એમને જે સમજાવ્યું છે અને એમને સંશોધન રૂપે મળ્યું છે એ રીતે પણ હું એમનો આભાર માનું છું. તમે બધાએ મને શાંતિપૂર્વક સાંભળ્યું, તમે બધાએ મને અહીં બોલાવ્યો, તમે બધાએ મને તમારો ગણ્યો અને મને વહાલ કર્યું અને મને ખૂબ એની પ્રસન્નતા છે. આભાર શબ્દ ને થેન્ક યુ એટલું બધું ચવાઈ ગયેલી વાત છે કે હું આભાર બોલું ને તો મારાથી બોલાશે નહીં, પણ મારી આંખની અંદર જે આભાર દેખાય છે એનો તમને અનુભવ થવો જોઈએ. મારા બોલવામાં જે આભારનો અનુભવ થાય છે તમને થશે એ તમને સમજાવવું જોઈએ. બાકી મને અહીંયા સંત જ્ઞાનેશ્વરનું એક વાક્ય તમને જીવન મંત્ર બનાવ્યો છે. ધોપટ માર્ગો છોડું નકો, ભટકત ફિરત નકો. મેં ગોખી રાખ્યું છે, રાજમાર્ગ છોડવાનો નથી, રખડવા ભટકવાનું નથી. આનું મેં ગુજરાતી યાદ કર્યું છે અને એટલે મેં કહ્યું ધોપટ માર્ગો છોડું નકો. તમે મને આશીર્વાદ આપો, તમે મને આશીષ આપો, તમે મને શુભેચ્છા પાછો કે આવા પ્રકારનું સાહિત્ય લખો. મારું સાહિત્ય એ તમારા હૃદયનું સાહિત્ય બને એવી મને તમે શું કહું એવી મને તમે આશીષ આપો. આભાર. નમસ્કાર. આ નિમિત્તે થોડીક 15-20 મિનિટમાં જેને પૂછવું છે, પ્રશ્નોત્તરી કરવી છે, જેને કંઈ આ મારા પોતાના જીવન સંબંધે, આ નવલકથાના સંબંધે, અથવા હું સાચું બોલું છું, ખોટું બોલું છું, અથવા એમાં તમારે જે મને કાઉન્ટર ક્વેશ્ચન હોય અથવા પૂર્તિ કરવી હોય તો પણ મને પૂછી શકો. મને મજા એમાં છે કે મેં મંદાબેનને એવું કહેલું કે આ ઉપક્રમ જરીક જુદી રીતે કરવા જેવો છે. દાખલા તરીકે તમે નક્કી કરો કે અશોકપુરી ગોસ્વામીને બોલાવે છે ને અમે ઉપર વાત કરી છે તો આવી 10 પુસ્તકો 1 મહિના પહેલાં મંગાવીને સિલેક્ટેડ પીપલને વાંચવા આપીએ અને એ વાંચ્યા પછી હું બોલું એના કરતાં એ વાંચીને તમે મારી સાથે હું આજ બોલ્યો છું તો એના માટે તમે કેટલું સાચું બોલ્યા છો, કેટલું ખરું બોલ્યા છો, કેટલું ખોટું, એટલે શું કરવું છે અથવા શું સમજાવ્યું છે, પેલું શું છે એવું પૂછી શક્યા હોત તો મને બહુ આનંદ થાય. એટલે તમે પ્રશ્નો કરશો તો મને બહુ જ ગમશે અને પ્રશ્નો કરશો તો મને એમ થશે કે મારી વાત તમને પહોંચી છે અથવા મારી વાત તમને નથી પહોંચી માટે પૂછો છો એટલે તમને એટલું કુતૂહલ છે તો મને ગમશે. એટલે તમે પ્રશ્નો કરશો તો હું જવાબ આપીશ. મને આવડશે તેવા જવાબ આપીશ. હું વિદ્વાન નથી એટલે વિદ્વતાની અપેક્ષા રાખશો નહીં, પણ હું કહીશ ચોક્કસ. આવો સાહેબ. અને એ મારો મિત્ર મકરંદ છે ને એનો મને ખરેખર બહુ હું મૂંઝાતો હતો કે મારું ચરોતરનું ગાવડાનું ગુજરાતી એટલે સ બોલું છું. હું 35 વર્ષે તો મને ખલીલ ધનતેજભાઈએ શીખવાડ્યું કે અશોકપુરી ગોસ્વામી નહીં બોલવાનું, અશોકપુરી ગોસ્વામી બોલવું. તો શ કેવી રીતે બોલાય એ મને ખલીલ ધનતેજભાઈ મારી ઉંમરની 35મા વર્ષે મને શીખવાડ્યું. મારી મધર કમુ એમ કે મારો અશોક એટલે હું અશોકપુરી જ બોલું. 35 વર્ષ સુધી અશોકપુરી બોલ્યો છું. ખલીલ ધનતેજભાઈએ મારો સઘડીનો સ એ શકોરાનો સ કર્યો એટલે હું એ રીતે ખલીલ મારો એમનો મુર્શિદ છું, એ મારો મુર્શિદ છે, હું મુરીદ છું, એમને પણ યાદ છે. ઓકે, થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર અશોકભાઈ. મને આમ તો મળવા આવ્યો હતો અને પછી મને દળવા બેસાડી દીધો છે. છાપામાં આજે મેં વાંચ્યું કે અશોકપુરી ગોસ્વામી વડોદરામાં આવે છે અને એ વાંચ્યા પછી હું અહીંયા આવ્યો. તમે મને એક કામ સોંપ્યું છે અને અરુણભાઈએ પણ સોંપ્યું છે. તો રાજેન્દ્ર શુક્લનો એક શેર છે કે લો કરું કોશિશ ફાવે તો કહું. એ તો હું બોલવાનો હતો પણ શબ્દ જો એને સમાવે તો કહું. ના પણ આ શબ્દ તો મેં શું બોલવું નક્કી કર્યું તો હું મેં તો બોલીશ કે લો કરું કોશિશ ને ફાવે તો હું બોલીશ જ. પણ
મને હું ગામડાનો બેટ્સમેન ખરો એટલે મને મને ટેલિપથી થઈ ને તો તમે એટલું તમે જે વાત કરી હું 2 મિનિટમાં કહીને પછી મારા મનમાં એટલા બધા તમે મને 2 શબ્દો કહ્યા પણ ખરેખર તો એટલા બધા શબ્દો મને આવે છે અને ઘણા બધા પ્રસંગો પણ આવે છે યાર. અને છેલ્લે પાછો ખલીલભાઈનો ઉલ્લેખ કર્યો તો એ પણ બહુ મજાની વાત છે, એ પણ હું તમને સાંકળી લઈશ. પણ મને જે ગમી ખાસ તો વાત કે અશોકપુરી ગોસ્વામીનો અને મારો સંબંધ આમ તો કલમનો સંબંધ છે. અમે વર્ષોથી સાથે ઘણી બધી વાતો કરી છે. મોરારી બાપુને ત્યાં અમને ઇન્વાઇટ કરવામાં આવે અને 3-4 દિવસ સુધી અમે સાથે હોઈએ ને એક જ રૂમમાં અલગની વાતો થાય. રાજેન્દ્રગીરીને ત્યાં બી આપણે ઘણીવાર મળ્યા. મારા મનના શ્લોકનું પુસ્તક રાજેન્દ્રગીરીને આપણે આપેલું તો આપણે માથે મૂકેલું ને એવું બધી વાત છે. એ આખી જુદો ચર્ચાનો વિષય છે. પણ એમનું જે સ્ત્રી પાત્રની જે આખી વાત મારા મનમાં જે ચાલે છે કે અમે નવલકથાની જે નાયિકા છે એ મને વિસ્મયનું એક સ્વરૂપ લાગે છે. એને અમે સંશોધન કરતી બતાવી છે એટલે વિસ્મયનું એક પ્રતીક છે કે એને હંમેશા વિસ્મય થયા કરે. અને પછી પરણ્યા પછી એવું લાગ્યું કે હવે આ કદાચ વિસ્મય પતી જશે, પણ પછી પેલા બા મૂકી દીધા ત્યાં. અને એક આપણા દરેકના જીવન એનું શું તમે નામ કહું પેલા બા જે છે તે પરસનબા વડિયાઈ શબ્દ વડિયાઈ. દરેકના ફેમિલીમાં એક વડિયાઈ હોય છે કે આપણા અમુક તે આપણે હોતે म्हणून પૂર્વજ म्हणून अशा प्रकारचे एक वडियाई प्रत्येक फॅमिलीमध्ये असते. વડિયાઈ મારા દાદીમાં મધરની મધર बडी માં આપ કહી શકते हो बडी માં. તો એવા પ્રકારની દરેકના ફેમિલીમાં એક વડિયાઈ હોય છે. પછી એ પુરુષ પણ હોઈ શકે, સ્ત્રી પણ હોઈ શકે, પણ એક કૌતુકનો વિષય કોઈ હોય અને પછી એનું આપણને સંશોધન કરવાનું મન થાય. અને આખી આ જીવનની વાસ્તવિકતા છે. વિસ્મય જો જ્યારે ખતમ થાય છે ત્યારે બધી વાત પતી જાય છે, પણ આમાં વિસ્મય છેલ્લે સુધી થયું. અને એ જે વિસ્મય જે છે તમે લઈ આવ્યા એ મને બહુ જ ગમ્યું. આ માણસ માત્ર ખેતી કરતો નથી, એ 2 અર્થમાં ખેડૂત છે. વાસ્તવમાં ખેતી તો કરે જ છે પણ એ શબ્દની પણ ખેતી કરે છે. એ માત્ર નવલકથાઓ લખે છે એવું નહીં, એ ગઝલ પણ એટલી જ સરસ લખે છે, એ ગીત પણ એટલા જ સરસ લખે છે. એની વાર્તાઓ ખરેખર માણવા જેવી છે અને એની વાતો તો અખૂટ હોય છે. એનો એક શેર કહું, તમે જ્યારે બોલતા હતા સાહેબ તમે શેર નહીં કહો પણ હું કહું છું. અને આજના આ શેર એમણે મને લાગે છે કે 25-30 વર્ષ પહેલાં લખ્યો હશે અને મને યાદ રહી ગયો છે એમની વાતમાંથી. અને આજના સંદર્ભમાં એટલો જ સાચો છે કે પોટાશ જેવો વર્તમાન છે અહીંનો. પોટાશ એટલે તમને ખબર હશે પોટેશિયમ કે ગમે ત્યારે સળગી ઉઠે. પોટાશ જેવો વર્તમાન છે અહીંનો ને કમનસીબે મારે રૂની દુકાન છે. એટલે વિચાર કરો આ મારો શેર બરાબર છે ને તમારો શેર મેં જે બોલ્યો નહીં એને આવી રીતે વાંચવાનો છે કે પોટાશ જેવો આજનો આ વર્તમાન છે, પોટાશ જેવો આજનો આ વર્તમાન છે ને કમનસીબે આપણી રૂની દુકાન છે. કમનસીબે આપણી રૂની દુકાન છે. એટલે આટલું અદ્ભુત છે. પણ આ જે કહે છે કે હું કોલેજના પહેલા વર્ષમાં નથી ભણ્યો અને એમની નાયિકા તો જો કે પીએચડી કરે છે, પણ એમના ઉપર પીએચડી કરનારા નીકળ્યા. બહુ મજાની વાત કહું કે ખલીલ ધનતેજવી પણ એટલું જ, ખલીલ ધનતેજવી 4 ચોપડી જ ભણેલા છે, તમે તો કોલેજ સુધી પણ પહોંચ્યા. એમના ઉપર પણ 2 છોકરાઓ પીએચડી કરે છે. એક મજાની વાત કહું કે અમને અને ખલીલભાઈના જે કોમન પ્રશ્નો છે, ખલીલભાઈને 75 વર્ષ પૂરા થયા અને એક જણે ગાડી ભેટમાં આપી, આપણા વડોદરામાં જ આપી કે ભાઈ કાર કવિશ્રીને ભેટમાં, કવિને કાર આપી. વિચાર કરો આવા પણ લોકો હોય છે. અને પછી કોઈએ કહું કે હવે તો કવિ બિચારા શું કરશે, એટલે હવે તો અમને તો ગાડી ચલાવતા પણ ના આવડે એટલે ડ્રાઈવર રાખ્યો. એટલે મને પેલા અશ્વિન શાહ છે આપણા એ લોકો, એમને કહું કે હવે આ કવિ ભિખારી થઈ જશે બિચારો. એટલે પછી એમને લાગ્યું કે આપણે જાતે હવે ડ્રાઇવિંગ કરવું જોઈએ. પછી આરટી ઓફિસ, આ બહુ સત્ય પ્રસંગ છે. પછી મેં ચિત્રલેખાવાળાને કહ્યું કે આવું થયું છે. ચિત્રલેખાવાળાએ છાપ્યું પણ ખરું. એટલે પ્રસંગ એવો હતો કે આરટીઓમાં લાઇસન્સ, અહીંયા પણ આરટીઓવાળા બેઠા મને ખબર નથી, પણ લાઇસન્સ માટે જાય છે. એટલે પછી પેલો જુએ છે કે સાહેબ તમારે મકરંદ આપણે આજના વિષય પર વાત કરીએ. હા વાત કરીએ, હું એની પણ વાત કરું. અને પછી એમને એવું કહેવામાં આવે છે કે તમને લાઇસન્સ નહીં મળે કારણ કે તમે 8મું ધોરણ પાસ નથી, એવું કહેલું એમને. પછી એમણે કહ્યું મારા પર પહેલાં પીએચડી કરે છે વગેરે વગેરે, કે બધું બરાબર છે પણ તમે 8મું ધોરણ પાસ નથી એટલે લાઇસન્સ નહીં મળે. એમને હજુ સુધી નથી મળ્યું. તો બિસ્મિલ્લા ખાનને આકાશવાણી રેડિયોનો કાર્યક્રમ કર્યા પછી વાઉચર પર સહી કરવાના થયા હતા કે મને સહી નથી આવડતી. એટલે પેલો રેડિયોની સ્ટેશન ડાયરેક્ટર એમ કહે તમને સહી નથી આવડતી, કેવા માણસો તો કે તમને શરણાઈ આવડે છે. ચાલો હવે
હવે જે નવલકથામાં મને વારંવાર જે એક વસ્તુ યાદ આવે હાજી. કે તમે બે પ્રકારના કુટુંબો બતાવ્યા છે. એક તો મઠાધિપતિનું કુટુંબ બતાવ્યું છે, જી અને ત્યાં એક નવી વહુ આવે છે જી જેનું બેકગ્રાઉન્ડ કંઈક જુદું જ છે. બરાબર છે. આવું આપણા સાહિત્યમાં પણ મને જે હું જેને કનેક્ટ કરી શકતો હતો કવિ હોવાને નાતે, હા. કેવા ઘણા સાહિત્ય પ્રકારો, માત્ર મનુષ્યની વાત નથી આ, આપણે તો આ સંદર્ભો પકડવાના છે. એવું કવિતા કે અન્ય ક્ષેત્રોમાં પણ આવું છે કે હું કાવ્ય ક્ષેત્રની વાત કરું તો હાઇકુ જાપાનથી આવ્યું, સોનેટ બીજેથી આવ્યા, ગઝલ ઈરાનથી આવી, અને પછી અહીંયા જ્યારે આવી એ તો બીજો પ્રકાર છે. અને પછી આપણા દેશમાં આવીને પછી એણે જે કંઈ તકલીફો પડી હશે હું પણ એનો સાક્ષી છું. અને પછી મને વિવેકાનંદનો શેર પણ યાદ આવે છે કે આપણે માત્ર આની વાત કરીએ. એની જ વાત કરું છું ને હું. તમે ત્યાંથી જે બીજેથી મૂકી છે એની સાથેના એટલા બધા લોકો, એટલે મને પ્રસંગો યાદ આવે છે કે માત્ર આ નવલકથાની વાત નથી, પણ એની સાથે સાથે અમે જેની સાથે જોડાયેલા છીએ, અને એવા જ બધા કોઈ પણ માણસ જ્યારે કોઈ મૂળિયા પોતાના સ્થાપવાનો પ્રયત્ન કરે, બીજા છોડને બીજાના બગીચામાંથી છોડ લાવીને આપણા બગીચામાં જે લાવવાનું અને પછી જે જતન કરવાની વાત છે એ ઇનડાયરેક્ટલી આમની નવલકથામાં આવે છે. એટલે અલ્ટિમેટલી હું એવું જોઉં છું કે એમનો જે ખેડૂતનો જીવ છે એ બધે બી રોપ્યા કરે છે, અને પછી બીની જે માવજત છે, જે નવલકથાની માવજત છે, હું આ રીતે એના સંદર્ભમાં જોઉં છું. તો એમણે એ સરસ એમની માવજત કરી છે. અને હું એવું માનું છું કે અશોકભાઈએ પહેલાં આખી જો વાત કરી દીધી હોત કે આવું છે, અને હવે હું તમને ડિટેલમાં કહું છું, તો કદાચ અમારા સુધી વધારે પહોંચી હોત. કારણ કે અમારા હાથમાં અમે ચોપડી અમારી પાસે નથી આવી. એટલે પહેલાં વાત આખી કરી દેવી છે કે આવી વાત છે, અને હવે આ પાત્ર હું કેમ મૂકું છું, અથવા તો મારે આનો ઉદ્ભવ કેમ કરવો પડ્યો, તો કદાચ અમને વધારે મજા આવી હોત. વાત તો અમારી સુધી પહોંચી જ ગઈ છે, પણ અમને વધારે મજા આવી શકી હોત. અને હું અશોકપુરી ગોસ્વામીને અભિનંદન આપું છું. એ આટલો સૂક્ષ્મ વિષય એમણે અત્યંત માવજત સાથે આપણી સમક્ષ મૂકી આપ્યો. અને એમની જે એક ભ્રમણા છે કે અહીંના લોકો ગુજરાતી નથી સમજતા, ના એવું નથી. એટલે એવું નથી. અને એટલે હું પોતે પણ ગુજરાતીમાં બોલ્યો. આ પ્રબુદ્ધ નાગરિકો છે, મને ખબર જ છે. મેં અંડરએસ્ટિમેટ મેં મને કરે છે, આપ લોકોને નહીં. કારણ કે ગ્રંથાસ્વાદ જે સંસ્થા છે એ માત્ર મરાઠી ભાષાના પુસ્તકોનું આસ્વાદ કરાવે છે એવું નથી. ઇંગ્લિશ પુસ્તકો, મરાઠી પુસ્તકો, ગુજરાતી પુસ્તકો, હમણાં કાજલ ઓઝાના પુસ્તકોનું પણ ઘણા બધા પુસ્તકોની વાત કરે છે. માત્ર સાહિત્યના કોઈ પણ પુસ્તક હોય, માત્ર સાહિત્યનું પુસ્તક એવું પણ નહીં, અલગ અલગ વિષયના અલગ અલગ પુસ્તકોનો આસ્વાદ કરતી આ સંસ્થા છે. તમે જોયું હશે કે એકદમ આ વડોદરાના બધા ઘરેણા કહી શકાય એવા અહીંયા ઓડિયન્સ અહીંયા ઉપસ્થિત છે. આપણે એક કામ કરીએ, કોઈને પ્રશ્ન આશાબેન પૂછવો છે, તમે કોઈ પ્રશ્ન કરો તો આપણે ચાલે. હા, અને હું આ માઇક અરુણભાઈને આપું છું. અને નવલકથા વિશે અથવા મેં વાત કરી તે સંદર્ભે કંઈ પ્રશ્ન હોય તો હું એક જ વાત, એક સવાલ પૂછું છું કે આમાં તમારી અમેમાં ભાષાનો શૃંગાર નથી, શૃંગારિક ભાષા કે બહુ ઉચ્ચ સ્તરની ભાષા નથી, પણ જે ભાષા વાપરી છે તે દિલને સ્પર્શ કરનારી છે. તો આ તમારી પાસે ક્યાંથી આ આવ્યું? પ્રશ્ન તો બિલકુલ સામાન્ય બીજા ધોરણનો છોકરો પણ જવાબ આપે તેવો છે. કારણ કે હું ગામડામાં રહું છું, જે માણસો સાથે રહું છું એ માણસો સાથે એમની બોલીમાં અને મારી બોલીમાં કંઈ ફરક નથી. એ જે બોલ્યા છે તે મેં લખ્યું છે, એમની જે વાત છે તે મેં કહી છે, એમના જે દુઃખ દર્દ છે એ મેં મારા નામે મૂક્યા છે, પણ વાત એમની છે. તો એમની જ્યારે વાત કરું છું ત્યારે લોકાલ પણ એ હોય છે, બોલી પણ એ હોય છે, ભાષા પણ એ હોય છે, અને સમય પણ એ હોય છે. જે નાયિકા છે હા, એ ભણેલી છે, હા. એમએ થયેલી છે, હા. અને હવે પીએચડી કરશે. અને જે ફેમિલીમાં જઈ રહી છે એમાં એક મૂળ સંસ્કારનો ફરક છે અને માન્યતાઓનો, જી, અથવા તો પ્રેક્ટિકાલિટી જેને કહીએ એ કદાચ એને ત્યાં નહીં હોતો. અને એનામાં સંઘર્ષ તરીકે તમે આમાં શું બતાવ્યું છે? હા, બહુ સરસ પ્રશ્ન કર્યો. હવે સમજો કે જ્યારે આ નાયિકાનું લગ્ન થતું હોય છે ત્યારે નાયિકા તો એમએ થઈ ગઈ છે ને પીએચડીનું સંશોધનનું કામ કરવાની જ છે, કારણ કે એના ગાઈડે કહ્યું છે. એનો જે નવરો, એનો જે થનાર, એનો મંગેતર
એ સાયન્સમાં પહેલા વર્ષમાં બીએસસીના પહેલા વર્ષમાં છે જ. અને આ લગ્ન થાય છે અને જે પ્રકારે લગ્ન થયા પછી જે પરિસ્થિતિ થાય છે એના કારણે બંનેનું ભણવાનું બંધ થાય છે. એટલે સફોકેશન બંને અનુભવે છે કે જેમ નાયિકા MA થયેલી છે એમ પેલો BSCમાં છે. જિંદગીમાં એ લખ્યું છે કે એને તો ખેતરો પણ નહોતા જોયા. જ્યારે એને ખેતી કરવાની થઈ આ નવલકથામાં છે ત્યારે ખેતરા પણ પૂછીને ગયેલો છે. એટલે ખેતીનો સંદર્ભ બિલકુલ જુદી જાતનો છે અને નાયિકાનો વાત માત્ર નારી કેન્દ્રિત નવલકથા છે, નારીની વાત છે. અહીંયા મકરંદે મને પૂછવું જોઈએ કે આ નવલકથામાં તમે બીજી નવલકથા કરતાં વિશેષ શું કર્યું, એ મેં નોંધ કરી છે. એ હું તમને કહું. મેં અંગત નિવેદનમાં લખ્યું છે કે માનવ મનની આટીઘૂટી, અંગત અને નિવેદનનું બીજો પેરેગ્રાફ છે. માનવ મનની આટીઘૂટી અને સ્ત્રી હૈયાની ગૂઢ લાગણીઓનું આલેખન મને પ્રિય. અગાઉની કથાઓમાં હું નારીનો એના માતૃત્વનો પક્ષધર જરૂર રહ્યો, પણ એ કથાઓ એક પુરુષની નજરે જોવાય અને લખાય. કથાની માગને વશ વર્તીને આ કથામાં મેં કથન કેન્દ્ર બદલ્યું. પ્રથમ પુરુષ એક વચન નહીં, હું પુરુષ છું, અશોકપુરી ગોસ્વામી છું, પણ પ્રથમ પુરુષ એક વચન નહીં પરંતુ પ્રથમ સ્ત્રી એક વચન. સ્ત્રી જેન્ડરમાં આ નવલકથા લખી છે. નવલકથા લખનાર અશોકપુરી ગોસ્વામી છે, પણ આખી વાત હંસાની, હંસા પોતે કહેતી હોય તેમ લખી છે. હવે તમે સમજો કે એક પુરુષ જ્યારે નારીની વાત, નારીની સમસ્યાઓની વાત, એના પીરિયડ્સની વાત, એના ફેલોપિયન ટ્યુબ બંધ છે તેની વાત, ડૉક્ટર એમ કહે કે તારા નવરાનો સિમેન્સ રિપોર્ટ, એની વાત જ્યારે કરવાનો હોય ત્યારે કેટલી બધી નાજુક વાતો હોય. એ સ્ત્રીને જે ભાવ થાય છે એના હસબન્ડના સિમેન્સ રિપોર્ટ બાબતે એ કેવી રીતે કહી શકાય, એની ફેલોપિયન ટ્યુબ બંધ છે, શી કેન નોટ બી મધર, એવું એનું ભવિષ્ય જ્યારે હોય છે ત્યારે એને જે વાત થાય છે એ મેનોપોઝના સમયમાં જવાની છે, એવી બધી જે વાતો ડૉક્ટર તરફથી આવે છે ત્યારે જે બધી નારી સંગત બધી વાતો છે એ વાતો કરી છે અને એ પુરુષે કરી છે. એટલે મારો અહીં બેઠેલા પૈકીનો કોઈ પણ વાચક આ નવલકથા વાંચીને એના લિંગભેદ વિશે મને જો કોમેન્ટ કરશે તો ગમશે કે પુરુષ થઈને એક સ્ત્રીની વાત, સ્ત્રી જાતિની વાત એ જેન્ડરમાં થઈને મેં કરી છે, સ્ત્રી લેખિકા તરીકે કે હું હંસા અને હંસા મારી વાત. એક પુરુષ એનો સ્વભાવ બદલીને સ્ત્રીનો ભાવ કેળવીને જ્યારે સ્ત્રીની વાત લખે છે ત્યારે હું કેટલો સક્સેસ થઉં છું. એની કોઈ મને નુકચેતીની ટિપ્પણી કરશે તો મને ગમશે. વાત નારીઓની છે, નારીઓના માતૃત્વની છે, નારીઓના નારીત્વની છે, પણ એક પુરુષે લખી છે. પણ એક સ્ત્રી લખે તો કેવી રીતે લખી છે એમ કરીને મેં લખી છે. એટલે એક સ્ત્રી આના કરતાં સારી લખી શકે એવું કહેશો તો હું માથું નમાવીશ, અને તમે એમ કહો કે એક સ્ત્રી લખે છે તેમ લખી છે તો હું મારા હાથે મારો ખભો થાપું. થેન્ક યુ વેરી મચ. એટલે બીજી નવલકથાઓ કરતાં મેં આ નવલકથામાં એક જુદું કામ કર્યું છે. નારીની વાત લેડીઝ જેન્ડરમાં એક પ્રથમ સ્ત્રી એક વચનમાં લખી છે, તે પુરુષ થઈને લખી છે. એટલે અહીં મારી બહુ મોટી કસોટી હતી. મેં બધાને વંચાવીને એમ કહ્યું કે આ કોઈ સ્ત્રી નવલકથા લખે તેવી લખી છે કે એક પુરુષ સ્ત્રીની વાત લખે છે તેમ લખી છે. એટલે બધાએ કહ્યું કે સલામ નહીં કહું પણ બધાએ કંઈક સારી વાત બની છે. હા, કોઈ પ્રશ્ન કરશો તો મને બહુ જ ગમશે, મને પૂછો જ તમે. પૂજારીના મોંમાં તમે જે શબ્દો મૂક્યા છે, હાજી, પુરુષ એક્સિડેન્ટલ છે યસ, અને નારી મૂળ છે, એલિમેન્ટલ, મૂળ તત્વ નારી છે. એલિમેન્ટલ. હા, આ એક સ્ટેટમેન્ટ જ છે કે નવલકથાને એની આગળ ચર્ચા છે અને સ્ટેટમેન્ટ પુરુષે કર્યું છે. હા, તમે નારી ભાવથી આખી નવલકથા. રાઈટ. પણ હવે તમે આ નવલકથા વાંચવી પડે કે એને એમ કહ્યું કે તુમ્હારી વડિયાઈ ये सब जानती समझती थी. એનો મતલબ એ કે પૂજારી એ વડિયાઈને જાણતો ઓળખે છે અને વડિયાઈને પૂજારી જાણે ઓળખે છે. માટે આ હંસા એ પૂજારીની વારંવાર પૂછપરછ કરે છે કે મેરી વડિયાઈ कैसी थी, वो કેવી હતી, શું હતું. તો કે तुम्हारी वडियाई बहुत कुछ जानती थी, वो तो गुरु थी, એવું કહે છે. એટલે ગુરુથી એટલે એ પૂજારી પણ એની પાસેથી શીખ્યો છે. તો વાયા પૂજારી
એની વડિયાઈ ભાયા પૂજારી દ્વારા હંસાની વડિયાઈને પામવા જાણવા મથે છે. એનું સપનું નથી કે એ વડિયા થવા માંગે છે, પણ એમ છે કે એક પરંપરા છે. એ પરંપરાની હું છેલ્લી એક વ્યક્તિ છું કે જેની સાથે હું જોડાઈ છું. એટલે પોતાના શાસ્ત્રીની પરંપરા જાણવામાં, પોતાની વડિયાઈને જાણવામાં એક સરસ એક પરંપરાથી જોડાય છે અને જવાબદાર વ્યક્તિ બને છે. તો મારું જે કહેવું છે હાજી. કે પૂજારીના મોંમાં તમે જે શબ્દો મૂક્યા હા એ એક સ્ટેટમેન્ટ ચર્ચાનો વિષય બની શકે. જી. એટલે તમે આમાં ચર્ચા તો નથી કરી લખી, ના આગળ નથી કરી, પણ એમ કે પણ એ સ્ટેટમેન્ટ વિશે તમે આગળ કંઈક તમારી હા એટલે હવે તમે એના માટે તો તમારા નવલકથા મેં જો આમાં એવું છે કે મધર ઇન્ડિયા પિક્ચર માટેનું ટ્રેલર મધર ઇન્ડિયા જેટલું હોય નહીં. મેં માત્ર તમને ટ્રેલર બતાવ્યું છે, હવે તમારે મધર ઇન્ડિયા જોવું પડે. મેં મકરંદ કહે છે તેમ કરી શકે હોય તો મકરંદ કહે છે ને તેવું બધા જ કરી શકે. મેં એવું એટલા માટે નથી કર્યું કે તમને મારા ખેતરના આંબાની કેરીનું અથાણાની એક ચીરી જ ખવડાવી છે. હવે તમે અથાણું ખાધા પછી એમ પૂછશો કે આ કોણે બનાવ્યું, તો કોઈ હંસાએ બનાવ્યું. આ કયા આંબાની, તો વલસાડની, તો ના, તો એમ કે વંથલીની, તો હું કહું ના મારા ખેતરના આંબાની. એટલે તમને માત્ર કેરી પિંકલનું એક ચીરિયું ખવડાવીને હું મારા આંબાની ઓળખ કરાવવાનો છું સાહેબ. એ મારું એ જ કહેવું છે કે તમને અથાણાનું એક ચીરિયું ખવડાવીને મારા ખેતરના આંબાની ઓળખ કરાવી છે કે આ આંબો છે જે તમને એનું ચીરિયું ભાવ્યું છે, એ આંબે મને જીવતો રાખ્યો છે. ઓકે, બીજું કંઈ? હા હા. સ્ત્રી તત્વને જાણવા માટે પુરુષ કેટલો સક્ષમ છે? સ્ત્રી તત્વને જાણવા માટે પુરુષ વર્ગ કેટલો સક્ષમ છે? આ નવલકથા લખ્યા પછી હું એમ કહીશ કે અસલ સ્ત્રીનું હૃદયની અંદર જે હિડન કોર્નર છે ને, આ દુનિયાનો કોઈ પણ પુરુષ જાણી શક્યો નથી. આ દુનિયાનો એ સ્ત્રીનો દીકરો જાણી શક્યો નથી, એ સ્ત્રીનો બાપ જાણી શક્યો નથી, એ સ્ત્રીનો ભાઈ જાણી શક્યો નથી, એ સ્ત્રીનો કાકો જાણી શક્યો. સ્ત્રીની અંદર, સ્ત્રીના હૃદયની અંદર એક એવો હિડન કોર્નર છે જે એ સ્ત્રીની પોતાની પ્રોપર્ટી છે અને એ મળશે ત્યાં સુધી એની પાસે રહેશે અને ચિતામાં એ બની ખાક થઈ જશે. એ હિડન કોર્નર ક્યારેય ખૂટતો નથી સાહેબ. એ મારો દાવો છે અને ભવિષ્યના વૈજ્ઞાનિકો, સાહિત્યકારોનું સમર્થન કરશે. સ્ત્રીને આપણે ક્યારેય સાચી રીતે સમજી શક્યા નથી. સ્ત્રીને સ્ત્રી જોઈ છે, ભાઈ એમાં બેન જુએ છે, દીકરો એમાં મા જુએ છે. સ્ત્રીને સ્ત્રી તરીકે, સ્ત્રીને નારી તરીકે આપણે ઓળખવામાં, આપણે સમાજ, દુનિયા ઊણી ઉતરી છે સાહેબ. બીજો પ્રશ્ન પૂછો. ઈવાની નીચે મેં આમાં લખ્યું છે, અંગત નિવેદનમાં ઈવાની નીચે એવું કહ્યું છે આપણો મોટો ફિલોસોફર કે આ દુનિયામાં સુખ જેવું કશું છે નહીં અને સુખની ભ્રમણા રાખશો નહીં, એવું લખ્યું છે. એનામાં મેં એમ કહ્યું છે ઇવાન ઇલિચ જેવા મોટા ફિલોસોફરનો મેં બહુ મોટો નિષેધ કર્યો છે અને એ તો બહુ મોટું ખોટું કામ કર્યું છે, એટલે મોટું કામ કર્યું છે જેનો મારે જવાબ આપવાનો છે. આમાં લખ્યું છે કે ઇવાન ઇલિચ કહે છે સુખ જેવી કોઈ વસ્તુ નથી. અંગત નિવેદનનો પહેલા પાન. ઇવાન ઇલિચ કહે છે સુખ જેવી કોઈ વસ્તુ નથી, એ હોઈ શકે પણ નહીં. એ એનું કોટેશન છે, મેં પૂરું કરીને લખ્યું છે કે એવું કહીને વરવા અને જમાનાના વાસ્તવ અને જમાનાની અકળ ચાલથી જગતને એક ખબરદાર કરવાનું છે. ઈવાની રીતનું કામ કે તમને ખબરદાર કરવાનું ભાઈ આ દુનિયામાં સુખ જેવું કશું છે નહીં. હવે મારે શું કહેવું છે, પરંતુ હવે હું કહું છું, પરંતુ માનવીને જો કોઈ હેતુ કે ઉદ્દેશ સોંપડ્યો હોય તો વિપરીત સંજોગોમાં કે પ્રતિકૂળતાઓમાં પણ અનુકૂલન સાધી જીવન સુખમય થઈ શકે છે. પોતાની આપકળા, હવે અહીં તમારા પ્રશ્નનો જવાબ છે, પોતાની આપકળા અને કોઠાસૂઝ થકી ભારતીય સ્ત્રીઓએ જે સાતાના અનુભવો કરાવ્યા તે સુખ નહીં તો બીજું શું છે? તમે એમ માનો છો આ દુનિયાની અથવા આ વડોદરાની આ બધી સ્ત્રીઓ સુખી છે? ના, એમણે જે દુઃખ વેઠા છે પણ એમના કુટુંબીજનોને, એના પતિને, એના ભાઈને, એના ભાણિયાને, એના ભત્રીજાને સુખ કરવાના જે પ્રયત્નો કર્યા છે અને તમને સાથ આપી છે, સુખ નહીં તો બીજું શું છે? આમાં એક જગ્યાએ ઉલ્લેખ છે કે દુનિયાના દરેક ઘરને એક પણ ખૂણો એવો નથી કે જે સ્ત્રીના આંસુથી ભીનો નથી થયો.
આવું જ્યારે કહું છું ત્યારે બહુ જવાબદારીપૂર્વક મેં લખ્યું છે. આ જગતના કોઈ પણ ઘરનો એક પણ ખૂણો એવો નથી કે સ્ત્રીઓના આંસુથી ભીનો નહીં. રાજમહેલના ખંડમાં પણ સ્ત્રીઓના આંસુથી ભીનો ખૂણો થયેલો હશે, પણ એ સ્ત્રીઓએ એ આંસુ સારીને એની અંદરનું બધું સંગોપીને સાચવીને વેઠીને જે વાળ વેર્યું છે. આગળ એમાં આ વાત છે, આગળ એમાં ઉલ્લેખ પ્રકરણ પૂરો કરું કે આ પોતાની આપકરાના કોઠાસૂઝ થકી ભારતીય સ્ત્રીઓએ જે સાતાના અનુભવો કરાવ્યા તે સુખ નહીં તો બીજું શું છે? મારું ભારતીય માતૃત્વ ઇવાન ઇલિટના ઉક્ત કથનને નકારે છે. હવે તમે જે કહ્યું કે સ્ત્રીને કોઈ સમજી શક્યું નથી, હા. આ બહુ જૂની વાત છે. હા, પણ મારે તમને એક જ લાઈનમાં પ્રશ્ન પૂછવાનું થાય કે આ તમે જે નવલકથા લખી, એનો મેસેજ શું છે? વોટ ઇઝ ધ મેસેજ? એક જ લાઈનમાં તમને પૂછવામાં આવે. પેલું તો કોમન વાત છે, તો સંદેશ એક વાક્યમાં કરતા એક જ શબ્દમાં મેસેજ આપું તો આપણે સ્ત્રીને સમજ્યા નથી. એ તો જૂની વાત છે. ના આપણે સ્ત્રીને સમજ્યા નથી, એ તો રજનીશે પણ કહ્યું હા. કે ડોન્ટ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ વુમેન. હા, એવું રજનીશ પણ કહી ગયા ડોન્ટ ટ્રાય નહીં. હું તો હવે રજનીશથી જુદું કહ્યું છે. ટ્રાય અન્ડરસ્ટેન્ડ ટુ વુમન, ટ્રાય અન્ડરસ્ટેન્ડ ટુ યોર મધર, ટ્રાય અન્ડરસ્ટેન્ડ ટુ યોર સિસ્ટર. એક કવિ, એક લેખક તરીકે, હા. લેખક તરીકે તમે એક સ્ત્રીના એમાં પ્રવેશ્યા અને સ્ત્રીની વિશે એક પુરુષ એક વચનમાં તમે વાત કરી, તો એનો એકચ્યુઅલી વોટ ઇઝ ધ મેસેજ કે આ નવલકથાનો જે હાર્દ છે, જે મારે જે કહેવું છે આ કહેવું છે આ નવલકથાનું. મારે આ જ કહેવું છે કે આપણે બધા આજે પણ સમજવામાં ઊણા ઉતર્યા છે. સમજવાનો પ્રયત્ન અત્યારથી શરૂ કરી દે મકરંદ. ઘેર જઈને પત્નીને સમજવાનો, ઘેર જઈને માતાને સમજવાનો, ઘેર જઈને આપણી ભૂતપૂર્વ પ્રેમિકાને સમજવાનો પ્રયત્ન કરી દે. કુછ ઓર ભી ગમ હે જમાને મેં મોહબ્બત કે સિવા. એટલે પ્રેમિકાએ મને કેમ ના પાડી હતી એના પ્રશ્નોનો જવાબ હવે મળે આપણને. એટલે વસ્તુ એવી છે. હાજી, કે તમારા પુસ્તકનું શીર્ષક હા, હંમેશા માટે. બહુ સરસ પ્રશ્ન કર્યો. ઓહો, આ પ્રશ્ને તું રાહ જોતો હતો. અમે નાયિકા છે એની સાથે જોડેલી સ્ત્રીઓની માત્ર વાત નથી. આ બહુ સરસ પ્રશ્ન કર્યો. મને આ પ્રશ્ન કોક કરશે એવી શંકા હતી, પણ તમે કરો તો બહુ મને સાર્થકતા લાગી. અમે એટલે માત્ર હંસા અને એની સાથે જોડેલી સ્ત્રીઓની વાત નથી. અમે જ્યારે હંસા કહે છે ત્યારે હંસાની સાથે આવેલું એના સાસરી પક્ષની પરંપરાઓ છે, એના સાસરી પક્ષનું વાતાવરણ છે, એના સાસરી પક્ષનું પર્યાવરણ છે, એના આખો સમાજ છે. હવે એની જાળવણીની જવાબદારી અમારી છે. અમારી, નોટ હંસાની, નાયિકા નથી. એને એ અર્થમાં અમે બધા, હું જ્યારે અમે કહું ત્યારે માત્ર હું ને મારી વાઈફ, મારો દીકરો એટલું નહીં. અમેમાં મારું આંસુ જામ હોય, અમેમાં મારો આંબો હોય, અમેમાં મારો પેલો કૂવો છે. એટલે અમે બધા મારા કૂવા સિવાય હું અધૂરો છું. જેમ મારી પત્ની વગર, મારા બાળક વગર અધૂરો છું, એમ મારા ગામ વગર, મારા પરંપરા વગર, મારા સમાજ વગર હું અધૂરો છું. એટલે અમે એ અર્થમાં. અને મારા પ્રકાશકે તો આમાં બહુ મોટું મને બહુ મોટું મેણું મળે તેવું કંઈક ભારતીય નવલકથા લખી. મેં કહ્યું આવું કંઈ લેબલની જરૂર નથી. ના, પણ આ જ વાત તમે મરાઠીમાં કોઈને કહો તો કંઈક અમારે ભાઈ અમારે ત્યાં આવું જ છે. જ્યારે મારી કુવો નવલકથાનો મરાઠી અનુવાદ વાંચીને મને મરાઠી ભાષામાં લખેલા પત્રો આવ્યા હતા કે અમારા ત્યાં પણ આવી વસ્તુઓ બની છે. અમારે ત્યાં આવું ગામ છે, કુવાની આવી સમસ્યા હતી, ચોપાલાઓ હતું, એ બધું. એટલે અમે બધા બે વ્યક્તિઓ કે વ્યક્તિ સમૂહ એ અમે નહીં, એનો પર્યાવરણ, એની સાથે જોડાયેલું એની પરંપરાઓ, આપણી કેટલી બધી પરંપરાઓ છે, એ બધા જોડાઈને અમે બનીએ છીએ. સંતોષ થયો થોડો? એટલે હું જવાબ ના આપી શકું એ મારી મર્યાદા છે, પણ મારો પ્રશ્ન, મારી વાત સાચી છે. હવે મને સમજાવીએ મેં કહ્યું, પણ હવે તમે વાંચીને મારાથી વધારે જાણી શકો, સમજો ને તો મને કહેજો. હા, ઓકે. બીજું એક પ્રશ્ન એવો છે હાજી, કે આપણા મતે સ્ત્રી સૌથી વધુ સુરક્ષિત ક્યાં છે? ફરીથી રિપીટ કરો. ના, આ બધી આનો જવાબ છે ને, આનો જવાબ કોન્ટ્રોવર્શિયલ થાય. સાહેબ, એક મિનિટ.
આપના અભ્યાસ પ્રમાણે આર્વાચીન સ્ત્રી કે પૌરાણિક સ્ત્રી સૌથી વધુ સુરક્ષિત ક્યાં છે? ના હું તમને જો ઓફ ધ રેકોર્ડ જવાબ અપાય પણ આવો આપું ને તો ઘણા બધા પ્રશ્નો કાઉન્ટર ક્વેશ્ચન થાય. પણ બ્રહ્મ દેશની અંદર સરમુખત્યા શાહીની વચ્ચે આજે પણ એટલી બધી અસુરક્ષિત હતી, નજર કેદમાં હતી, પણ શું નામ છે, શું ને સૂચિ. હવે એ કદી પોતાને અસુરક્ષિત નથી માનતી. નહીં સાહેબ, મારો પ્રશ્ન એવો છે હા, કે અમારી સ્ત્રીઓ, અમારી બહેનો સૌથી વધુ સુરક્ષિત કયા ઠેકાણે હવે એના કે પંડિત સાતવળેકરજીએ એમની ટીકાશાસ્ત્ર, ભગવદ્ ગીતા ટીકાશાસ્ત્રમાં લખેલું છે કે સુરક્ષિત સ્ત્રી ક્યાં સુરક્ષિત છે. એટલે મારે એ વાંચતા આ પ્રશ્ન મને રિઝર્વ થયો. ને આપનો જે વિષય છે સ્ત્રી ચારિત્ર્ય જી અને સ્ત્રી વ્યક્તિત્વ, જી. એ બહુ સુંદર વિષય નીવડેલો છે. જી. એટલા માટે આ પ્રશ્ન રિઝર્વ થયો મારા માઇન્ડમાં. એટલે આપનો અભ્યાસ હોવાના કારણે હું પૂછું છું કે સ્ત્રી સૌથી વધુ સુરક્ષિત ક્યાં છે? જો આપણા સમાજમાં એવું મનાયું છે કે સ્ત્રી એટલે બાળકી જ્યારે હોય છે ત્યારે પોતાના પિતાના સંરક્ષણમાં હોય છે, પરણે છે ત્યારે પોતાના પતિના સંરક્ષણમાં હોય છે, અને પછીની અવસ્થામાં પુત્રાદિઓ, એવું લખ્યું, પુત્રાદિઓના સંરક્ષણમાં હોય છે. એટલે મારી વાત ઓફ ધ રેકોર્ડ જો હું કહું તો સ્ત્રી પોતે પોતાની જાતે સંરક્ષિત માને તો ખરું, નહીં તો સંરક્ષિત નથી, એવું મારે કહેવાનું ત્યારે બને છે. કારણ કે આપણા સમાજે જ એવું કહ્યું છે કે કન્યા હોય ત્યારે એના પિતાના સંરક્ષણમાં, પરણે ત્યારે પતિના સંરક્ષણમાં, અને પછી પુત્રાદિઓના સંરક્ષણમાં. એવું સમાજે જ આખું માળખું ગોઠવ્યું છે. એટલે એનો જવાબ કોઈ પણ આપું ને તો કોન્ટ્રીવર છે. એમ કે આ કોફી અડધી છે તો અડધી જ કોફી જવાબ એ છે કે અડધી છે, અડધી નથી. એટલે આ પ્રશ્નના જવાબ ઘણા બધા હોઈ શકે, અને હું જે જવાબ આપું એના વિશે ઘણું બધું કોન્ટ્રોવર્શિયલ થાય. એટલે આપણે એવું સમજીએ કે સુરક્ષિત એ પોતે સમજે એટલી સુરક્ષિત છે. પેલા સંતોષ મને જવાબ આપવાનો છે, તમને નહીં થાય. એટલે આપણે બધા સંશોધન એનું કરવું પડશે. ખૂબ ખૂબ આભાર.